સુંઢાળો દુઃખ ભંજણો ને સદાય બાળવે, જેને સમરતા લક્ષ લાભ દિયે, ઓહો ગૌરી પુત્ર ગણેશ. સમરતા લક્ષ લાભ દિયે, ઓહો ગૌરી નંદ ગણેશ. એક દંત દયાવંત ચાર ભુજાધારી, એક દંત દયાવંત ચાર ભુજધારી, મુશક કી સોહે સવારી, અહો તમારે રીધિ સીધી નારી. મુશક કી સોહે સવારી, અહો બાપા રીધિ સીધી નારી. સરસ્વતી સરદી દિયો, ગુણપતિ દેજો જ્ઞાન, ભૂલાય અક્ષર બતાવજો, ઓહો માં સદગુરુ દેજો સાથ. સરસ્વતી માતાજીના એવા શારદા માતાનું સ્મરણ કરીએ. સમરુદેવ સુનાળો હે જી જી જી.
દયા કરો ને રામા સદાય આશરો તમારો દયા કરો રામા સદાય આશરો તમારો આ ભવસાગર થી બુડતા પારો ભવસાગર માંથી બુડતા ઉગારો એ આવા કલયુગમાં મને તારો પર મહેર કરો દાતા નેતા કર તમારો મોજ રંગ પર મહેર કરો નેતા કર તમારો ધરશો નહીં અમારો તમારો દ્વારકા વાળો નિત્ય ગોમતીનો કિનારો
તમારો સામલી રાજા મોહન મોરલી વાળો તમારું દ્વારિકા વાળો ગુરુ મળ્યા પ્રેમ જોત દિયારો સદગુરુ મળ્યા દેના સંશય કર્યા અને થયો પ્રેમ જોત અંજવાળો ગુરુ પ્રતાપે ગાયને વાળા ગુરુ પ્રતાપે હે ગુરુની ગુરુ તારો પાયો તારો તો અમે કરીએ જમીન ને આસમાન ભાવે મૂળ વિના એ માયા
પોતાના અનુભવને ઘણા પદ ને વાણી લખી ગયા છે. ખરેખર આપણે તો કોઈ એનો પાર પામી શકીએ નહીં ને આનું કોઈ આપણી હેસિયત નથી કે આના બધાના ગુણગાન ગાઈ શકીએ. પણ આ તો આપણે બસ ખાલી ભગવાનના નામ ને કોઈના સાનિધ્યમાં આનંદ કરી માત્ર પ્રયત્ન કરીએ છીએ, કાલાવાલા કરવાનો ખાલી પ્રયત્ન. પણ આ બધું ક્યારે થાય? કોઈ માથે સમર્થ હોય, કોઈ માથે કોઈ સદગુરુ હોય, કોઈ સમર્થ હોય, કોઈ આવા સાચા રસ્તા બતાવવા, ત્યારે આ બધું થાય. અને સંતો ભક્તો મહાપુરુષો એ પોતે પોતાનું જીવન ખર્ચી બીજાને માટે પોતાનું જીવન અર્પણ કર્યું અને બીજાને આનંદ આપ્યો, એટલે એને સંતો કહેવાના, એટલે એની પૂજા થાય છે, એના નામનો આપણે ગુણગાન કરીએ છીએ. आया है सजाएगा राजा रंग फकीर, कईक सिंहासन चढ़ के गया, कईक बंध के गया. એટલે કઈક સિંહાસન એટલે ઘણા એમ થાય ઘણા મોટા રાજા મહારાજા હતા એ વી ગયા, પણ એવું નથી. કઈ રાજા મહારાજા ને કેટલા અહીંયા આવ્યા, સામાન્ય મારી તમારી જેમ જન્મ લઈને આવ્યા, મોટા નામ ધારી પુરુષ સિંહાસન ઉપર બેસી ગયા, તો જેને આપણે પૂજા કરીશું. કઈક સિંહાસન પર ચડી ગયા ને કઈક ગયા માયાના ઓલામાં. આયા હે સો જાયગા, પણ કોઈ કોઈ એવા હોય ને એને એવી કમાણી કરી કે એના અત્યારે આપણે સિંહાસન પર બિરાજમાન કરીને એની આપણે પૂજા કરીએ. કઈક સિંહાસન ચડકે ગયા ને કઈક બંધકે ગયા જંજીર. ઘણા સંતો ભક્તો થયા. આપણે તો ખરેખર મજા આવે, આનંદ થાય, પણ આપણને થાય બહુ મજા આવે. પણ કાલ બાપુ એકલા હોય, આ આનંદ થાય એમને નથી થતા. ઘણી વાર જોવું પડે કોઈ આવે છે કે હવે ફોન આવ્યા, નહીતર તો જોવું પડે કે આ બાજુથી કોઈ આવે છે કે હવે તો ફોન કરીને કોઈને બોલાવીએ, નહીતર તો અઘરું હોય. ને અહીંયા તો એવું હતું ને આ નદીમાં પૂર જતું હોય ને ત્યારે કોઈ આવે, પણ આ બધી એમને એમ થતું નથી. અને સંતો ભક્તો ઘણા આવા ધાંગધ્રામાં દેશળ ભગત થઈ ગયા, રજપૂત દેશળ ભગત. સંતો આવા ભંડારા ને કરતા જ હોય, એટલે ઘણા એમ થાય કોણ કરે છે એ ખબર નથી પડતી, એટલે ખબર નથી પડતી એટલે જ થાય છે. કોણ કરે છે ખબર પડતી હોય તો થાય નહીં. દેશળ ભગત એ સમયમાં રજવાડામાં જે અત્યારે આપણે પોલીસમાં કઈ જમાના રાતનો પેરો ભરવાની નોકરીનો, ભજન ગાવાનું એનું કામ. કોઈ એમ કે બાપા ભજન રાખ્યા છે ને તમારે પધારવાનું, એટલે નોકરી હોય તોય જાય. એટલે દર વખતે જાય ને કોઈએ ફરિયાદ કરી, મહારાજ આ ભગત છે રોજ રાતની નોકરી નથી કરતા ભજનમાં વયા જાય. એક દિવસ રાજાએ નક્કી કર્યું કે હવે હું ખાસ ધ્યાન રાખ્યા. એ દિવસે જ બરોબર એક માળી આવ્યા કે બાપા મારા દીકરો બીમાર પડ્યો હતો, મેં તમારું ભગવાન પાસે નક્કી કર્યું કે મેં બાપાના ભજન રાખીશ અને આજ ભજન રાખ્યા છે ને તમારે આવવું પડશે. ત્યારે એમ થયું હવે મારા નામનું જો બાનું હોય તો જે થવું હોય થાય. એ ભજનમાં જ્ઞાન ભગવાને રાતે આવીને એનો પહેરો થયો. એવા તો ઘણા કામ કર્યા. ત્યારે એ દેશળ ભગતે જોયું કે હું તો રાજા સાહેબ પાસે હવારમાં જઈને કે આલ્યો મહારાજ આ તમારો પડતો અને બંધો કેમ કે ભાઈ હું આજ નોકરીમાં. અરે પણ તમે તો હતા ના, એ કે હું નહોતો. અરે હું પોતે આવ્યો, મેં જોયું. ત્યારે એમ થયું હું હતો નહીં, આ કોણ હતું? ત્યારે એને નોકરી મૂકી દીધી. કોણે કામ કીધા આવા મારા કોણે કામ કર્યા, કોણે કામ કીધા આજ મારા કોણે કામ કર્યા. આમાં કોક તો
કહો ને મારા કોણે કામ કીધા કામ કીધા મારા કોણે કામ કર્યા કોઈ તો કોને મારા કોણે કામ કર્યા કોઈ મારા દુઃખ હરનારું નવખંડમાં નથી મારા દુઃખ હરનારું ચિંતા ન આવી દુઃખડા કોણે તો કોણે હજા આમાં કોક તો કોને મારા કોણે કામ કર્યા ભજન ગાવાને ગયો તો રાત બધી ચાર ગયો તો ભજન ગાવાને ગયો તો રાત બધી ચાર ગયો તો પોલીસ બનીને પોલીસ રે બનીને કોણે રે ભજા પોલીસ બનીને તેરા કોણે તો ભજા આમાં કોક તો કોને મારા કોણે લેણું રે કરતો માથે સદાવ્રત દેતો હાથે લેણું રે કરતો માથે સદાવ્રત દેતો હાથે મારા ઘરેણાને જોડાવી ઘરેણાને જોડાવી પૈસા કોને રે ભજા કોક તો કહો ને મારા કોણે કામ કર્યા યાદ કેમ આવ્યું કે આ અત્યારે નજરે જોઈ આ બાપુ આપણે બાપુ તમે આવું બધું હું કેમ કરો છો ખરેખર આવું કરવાથી શું જરૂર છે ના ના એ તો ખાઈ નથી તો કરવાનો કરશે લેણું રે કરતો માથે ને સદાવ્રત દેતો હાથે એકે ગાય દૂધ દોવા નથી એકે ગાયનું દૂધ વેચાતું નથી ઘણા ઠપકો છે બાપુ નકરા આવા ભેગા કરો પણ એ હાટું તો તમે મારે બીજું કરવું મોટો કરજો તો મોટો પાહેનો તો ડોકરો ખોટો મોટો તો મોટો પાહેનો તો ડોકરો ખોટો જમાડી આખા જગતને જમાડી જગતને જમાડી કરતા કોણે રે પૂજા આ તો કહો ને મારા કોણે કામ કર્યા
કીધા કોઈ કામ કીધા મારા કોણે કામ કર્યા એ કોઈ તો કોને મારા કોણે કામ કર્યા મળે નહીં
स्वागत करना सजा देवी स्वागत करना सजा तेरी सदन समझे संतो माते स्वागत करना सजा देवी सदा पिताए मस्तक काचू જરાય રાખી નહીં લગા આમાં મળે નહીં સાવ મફતમાં મજા એ હોય છે ના મનડાના મોટા મોટા ગજા મળે નહીં સાવ મફતમાં મજા ઓળખી શકે નોતી આ પ્રજા સંતોને પારખી શકી નહીં પ્રજા હતી જ્યાં સુધી એ આવા હયાતી ઓળખી શકે આ પ્રજા કાન કહે સંતોએ
જોડીને બતાવો અમને જોડી મારી કાયાલો ધડનાર રે આવો જોડીને મળતો સદગુરુ ભગવાન